હવે ગિરનારમાં કઈ વાંધો નહીં આવે. એમાં હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ એમને મહેનત કરી, એમને પણ આપણે કેમ ભૂલાય. અમે લોકો ગિરનાર ગયેલા ના, ત્યાં એક ટ્રસ્ટી છે હિમાંશુ સુરી દાદાના અનન્ય ભક્ત, એમની સાથે મારી વાતચીત થઈ હતી. જ્યારે સાહેબ ગિરનારને બચાવવા માટે પહેલી વાર હેમવલ્લભ સુરી મહારાજ પધાર્યા હતા, ત્યારે મુનિ હેમવલ્લભ વિજયજી હતા. અને એ ટાઈમે એમણે મને એક વાત કરી, કદાચ તમને ખબર નહીં હોય કે સાહેબ હું જુનાગઢનો ટ્રસ્ટી સંઘનો, રોજ ત્યાં એક બકાભાઈ કરીને મુનિ નેમીજીન ધર્મશાળાના, હવે નથી, હવે લગભગ છે કે નહીં મને ખબર નથી, અધર પોસ્ટ પણ નથી, પણ એ ટાઈમે હતા બકુલભાઈ કે બકાભાઈ કઈ હતા. અને ત્યાં નેમીજીનની બાજુમાં આનંદજી કરંજી પરીનો ઉપાસ ત્યાં ઉતરે. રોજ સાંજે 7 વાગે 7:30 વાગે ફોન કરે કે બકાભાઈ જરા જોઈ આવો, સાહેબ આવી ગયા. તમે સમજ્યામાં શું મતલબ કે સાહેબ એ ટાઈમે એવો ભય રહેતો હતો કે સાહેબ પાછા ક્યારે જીવતા આવશે કે કેમ. એવા ભયમાં 1.5-2 વર્ષ આ મહાપુરુષે કાઢ્યા છે. કેવી ધમકીઓ મળતી, કેવા કેવા થતા, પણ છતાંય મારો ગિરનાર, મારા નેમિનાથ. આજે તમે નેમરસ કરો છો ને, એ નેમરસ એમના કેસરિયા રસથી રંગાયેલો છે.